મારું નામ છે આહિર જીત એજે, લોકો પ્રેમથી બોલાવે છે એજેના નામથી, અને હું એઝ અ પ્રોફેશનલી સિંગર છું. આજે પ્રોગ્રામમાં એવું છે કે છેલ્લા 1 વર્ષથી હું સીતાનગર વરાછાની અંદર સપ્તક મ્યુઝિક એકેડેમી એન્ડ ઇવેન્ટ્સ નામની મારી એક એકેડેમી ચલાવું છું, જેમાં નાના બાળકોથી લઈને 4 વર્ષથી લઈને 74 વર્ષ સુધીના મારી પાસે 40 જેટલા સ્ટુડન્ટો છે. તો લાસ્ટ 19/9/2023ના રોજ મેં સપ્તક એકેડેમીનું સ્ટાર્ટિંગ કર્યું હતું, ઓપનિંગ કર્યું હતું, અને આજે તારીખ 22/9/2024ના દિવસે અમે 1 વર્ષની સેલિબ્રેશન કરીએ છીએ, જેમાં અમારા સાથી મિત્રો એવા ઘણા બધા ઇન્ફ્લુએન્સરો છે, જેના ઘણા બધા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ જેને આપણે કહી શકીએ એવા લોકો છે. જેમ કે આપણે સૌથી પહેલાં તો આપણા ગુજરાતનું એમ કહેવાય છે કે સૌથી મોટું નામ એવા પારુ ગુરુ કોમેડી કપલ, એ અમારા આજના મેઇન ગેસ્ટ, અને મારા ગુરુજી ઉસ્તાદ ગુલામ ફરીદ વોરા સર એ પણ આવી રહ્યા છે, જેમના હસ્તકથી અમે દીપ પ્રાગટ્યની શરૂઆત કરશું. અને સાથે અમારે વૈશાલીબેન જાની એસ્ટ્રોલોજર છે, હિંમતભાઈ લાડુમોર, એમના પણ અમને ખૂબ જ સારો એવો સપોર્ટ મળ્યો છે એમના દ્વારા. અને ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પુષ્પપિતામહ કહી શકાય એવા અમારા જસવંતભાઈ નાંગાણી સાહેબના પણ એમ કહેવાય છે કે મને ખૂબ આશીર્વાદ અને સપોર્ટ રહ્યો છે. સાથે મહેશભાઈ ગિરીટા, રાજેશભાઈ સેની એન્ટરટેનમેન્ટ, રાજેશભાઈ પટેલ, અને મારા મોટાભાઈ એવા વિનોદભાઈ સિસારા, જે હંમેશા મારી ઉપર એમ કહેવાય છે કે એનો સૌથી મોટો ફાળો રહ્યો છે. અને બાકી અમારા બધા સ્ટુડન્ટોનો ખૂબ રાત દિવસ મહેનત કરીને, તનતોડ મહેનત કરીને બધા સ્ટુડન્ટો એનો. અને સૌથી પહેલું નામ હું આપીશ પરેશ કવાડ, જે મારો ખૂબ જ સારો બેસ્ટ ફ્રેન્ડ છે. એનો મને એમ કહું કે 80% ફાળો છે આ જે કંઈ ઇવેન્ટ કરું છું એમાં. આ બધા મિત્રોના સાથ અને સહકારથી આજે હું ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યો છું. એમાં બધા દરેક લોકોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. મારું મેઇન કામ છે ગાયકી શીખવાડવાનું, કે જેમાં ગળાથી પેટ સુધીની જે પ્રોસેસ છે, કે ગાવું કઈ રીતે, શબ્દોને કઈ રીતે પ્રોનાઉન્સ કરવા. ખાસ કરીને મારું મેઇન કામ ગુજરાતી લોક સંગીતનું છે, કે લોકગીતો જે ફોક મ્યુઝિક મારો મેઇન સબ્જેક્ટ છે, જેમાં શબ્દોને કઈ રીતે બોલવા અને કઈ રીતે ગાવું. અને બાકી સાથે સાથે કીબોર્ડ, આપણે હાર્મોનિયમ, ગિટાર અને તબલાનું પણ અમે અહીંયા તાલીમ આપીએ છીએ. અને પ્યોર ગુરુ શિષ્ય પરંપરાની અંદર હું જે શીખ્યો છું, ગુરુ શિષ્ય પરંપરા, મારા ગુરુજી છે જેનો તમને પરિચય આપું તો મિયા તાનસેનની 17મી પેઢી ઉસ્તાદ પદ્મભૂષણ ઉસ્તાદ અબ્દુલ રશીદ ખાન સાહેબ, એમના શિષ્ય છે, મારા શાગિર્દ છે મારા ગુરુજી ઉસ્તાદ ગુલામ ફરીદ વોરા. એમના અંડરમાં છેલ્લા 7 વર્ષથી હું તાલીમ લઈ રહ્યો છું, અને એમની જે પરંપરા મુજબ હું જે શીખ્યો છું એ જ વસ્તુ મારા શિષ્યોને હું શીખવાડું છું. બસ મીડિયા દ્વારા એક જ સંદેશો આપીશ કે ઘણા સ્ટુડન્ટ એવું કહે છે કે સર અમને ઘરેથી આવી રીતે થોડુંક પ્રોબ્લેમ છે, કે ઘરેથી સપોર્ટ નથી, કે એટલા ટાઈમમાં તમે શીખી જાઓ, એટલા ટાઈમમાં સ્ટેજ મળવું જોઈએ સ્ટુડન્ટોને. ઘણા વાલીઓની ફરિયાદ છે. તો બસ એક જ વસ્તુ કહીશ કે સંગીત એ કોઈ 1-2 દિવસમાં, 2-4 દિવસમાં, કે 2-4 મહિનામાં, 2-4 વર્ષમાં આવી જાય એવું નથી. સરસ્વતીની કૃપા થાય તો સંગીત આવશે. તમે રસ્તા પર જાતા હશો ને તમને લક્ષ્મી મળશે. પૈસા આપણને રસ્તા ઉપર જરૂરથી જડશે કે મળશે, આપણી ભાષામાં કહીએ તો પૈસા જડે, પણ ક્યારેય તમને રસ્તા પરથી કોઈ સારી પુસ્તક નહીં મળે. બસ એટલું જ કહીશ કે લક્ષ્મી તમને રસ્તામાંથી મળશે, સરસ્વતી નહીં મળે. સરસ્વતી કૃપાથી આવે છે. તો જે તમારા બાળકોની અંદર, કે જે કોઈ મોટી ઉંમરના લોકો પણ શીખવા માંગતા હોય તો શીખવાની કોઈ ઉંમર નથી. અગર તમારા બાળકો સંગીતમાં કે કોઈ પણ ફિલ્ડમાં હોય, પેઇન્ટિંગમાં હોય, કે કોઈ પણ આર્ટ ફિલ્ડમાં હોય, એક્ટિંગ ફિલ્ડમાં હોય, તો એને બસ મોટિવેટ કરો, એને હંમેશા એને માર્ગદર્શન પૂરું પાડો. એને જે વસ્તુની આમાં જે જરૂર હોય છે, તો સૌથી મોટો એક જ વસ્તુની જરૂર હોય છે કે એને તમારા સપોર્ટ અને સાથની જરૂર હોય છે. બસ એ સાથ અને સપોર્ટ એને આપતા રહો. તમારું બાળક કે કોઈ પણ તમારું વ્યક્તિ છે એ હંમેશા ડેફિનેટલી 110% હું શ્યોર છું એ આગળ આવશે, અને આગળ આવતા કોઈ નહીં રોકી શકે. બસ સંગીતની અંદર તો રિયાઝ કરશે, એ રાજ કરશે. આ મારું માનવું છે.